નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે મળીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરની અંદર, જેમાં અઠવાડિયા દરમિયાન દેશ અને દુનિયાના અર્થતંત્ર સંબંધિત જે મુદ્દાઓ ચર્ચામાં હતા એમને આપણે પરીક્ષાના પર્સ્પેક્ટિવથી સરળ ભાષામાં સમજીએ છીએ. તો આપણે ઇકોનોમી વીકલી કરંટ અફેરના 16મા ભાગમાં મહત્વના એવા 5 મુદ્દાઓની ચર્ચા કરવાની છે. જે 5 મુદ્દાઓમાં છે, પહેલો છે વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ. આ વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટની ત્રીજી સમિટ હતી, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવે છે. આપણે આમાં સમજીશું કે ગ્લોબલ સાઉથ દેશો એટલે કયા દેશોની વાત કરવામાં આવે છે. ગ્લોબલ સાઉથ દેશો એનો લીડર ભારત છે. કૃષિ ક્ષેત્રની મહત્વની 7 યોજનાઓને એક સાથે લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાઓમાં એક મહત્વની યોજના છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન વિશેની આપણે વાત કરીશું. જે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એ પ્રિલિમ્સ સાથે સાથે મેન્સ પર્સ્પેક્ટિવથી ખૂબ જ મહત્વનું છે. આવનારી જીપીએસસી અથવા તો એની પરીક્ષા અને પછીની જે મેન્સ પરીક્ષાઓ આવશે એમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન પૂછાય એમની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. પછી આપણે ચર્ચા કરીશું કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી પહેલી વખત એવી ઘટના ઘટી છે કે સમગ્ર દેશમાં જે મંથલી ખાદ્ય પદાર્થોનું કન્ઝપ્શન હોય છે પરિવારનું, તેમાં અન્ય કન્ઝપ્શનની જગ્યાએ ખાદ્ય પદાર્થોનું જે કન્ઝપ્શન નાણાકીય રીતે આપણે મૂલ્ય ગણીએ છીએ તો ખાદ્ય પદાર્થોના મૂલ્યમાં વધારો થયો છે, ઘટાડો થયો છે. અર્થાત એક પરિવારનું કન્ઝપ્શન છે 100 રૂપિયાનું, તો અત્યાર સુધી કેવું હતું કે 51 રૂપિયા કે 50 રૂપિયા ને તેનાથી વધારે ખાદ્ય પદાર્થ માટે આપણે યુઝ કરતા હતા. હવે પહેલી વખત એવું થયું કે 50%થી ઓછા નાણાં ખાદ્ય પદાર્થો માટે ફાળવવામાં આવે છે. હવે આના આ સારી બાબત કહેવાય, ખરાબ બાબત કહેવાય, એની ચર્ચા આપણે ડીપમાં આગળ કરીશું. પછી 12 ઔદ્યોગિક શહેરો છે એમને મંજૂરી આપવામાં આવી છે. તો ઔદ્યોગિક શહેરો, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ મેન્સ પર્સ્પેક્ટિવથી મહત્વનો મુદ્દો છે. તો આપણે એના વિશે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો છે વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ. તો વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટનું આ ત્રીજું સંસ્કરણ હતું. ઓફલાઈન મોડમાં નહોતું, વર્ચ્યુઅલી બધા દેશો પોતપોતાના દેશમાં રહી ને વર્ચ્યુઅલી કનેક્ટ થયેલા. પરંતુ આનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. કેટલામું પહેલું સંસ્કરણ હતું કે ના, આ ત્રીજી વખત ભારત દ્વારા એમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નામની થીમ છે પ્રિલિમ્સના પર્સ્પેક્ટિવથી આપણે યાદ રાખવાની છે, એમ્પાવર્ડ ગ્લોબલ સાઉથ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. ટકાઉ ભવિષ્ય માટે ગ્લોબલ સાઉથ દેશોનું સશક્તિકરણ કરવાનું છે, એમ્પાવરમેન્ટ કરવાનું છે. એ આ આયોજનની થીમ હતી. આના વિશે આપણે ચર્ચા કરીએ એના પહેલા આપણે સમજવું એ જરૂરી છે કે ગ્લોબલ સાઉથ દેશો એટલે કેવા દેશો. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે દેશોને 2 ભાગમાં વિભાજિત કરેલા છે. નીચે જે રેડ કલરમાં આવેલા દેશો છે એને ગ્લોબલ સાઉથ દેશો કહેવામાં આવે છે. આમ જોઈએ તો ભૌગોલિક રીતે ઓસ્ટ્રેલિયા પણ ગ્લોબલ સાઉથ છે ભૂગોળની દ્રષ્ટિએ, પરંતુ આપણે જે પર્સ્પેક્ટિવથી ચર્ચા કરીએ છીએ એ પર્સ્પેક્ટિવની અંદર ઓસ્ટ્રેલિયા છે એ ગ્લોબલ નોર્થ દેશ તરીકે ગણવામાં આવે છે. આ એક કોઇન્સિડન્સ છે કે ગ્લોબલ સાઉથ જે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશો છે એમાં તમે કોમન લાક્ષણિકતાઓ જોઈ શકાય. કેવી લાક્ષણિકતા? આ બધા દેશો અલ્પ વિકસિત છે અથવા તો વિકાસશીલ છે, જ્યાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થયેલું નથી, ત્યાં ગરીબી જોવા મળે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા છે એ તો વિકસિત દેશ છે. એટલા માટે આપણે જે ગ્લોબલ સાઉથ દેશોની વાત કરીએ છીએ, ભૌગોલિક રીતે ગ્લોબલ સાઉથ દેશો નહીં, આ તો કોઇન્સિડન્સ થઈ ગયો છે કે જે દક્ષિણ ગોળાર્ધના દેશો છે એ દેશો છે એમાં ગરીબી જોવા મળે છે, એ દેશોમાં અલ્પ વિકાસ જોવા મળે છે. તો ગ્લોબલ સાઉથ દેશો છે તો એવા દેશો છે કે જેમાં ગરીબી, બેરોજગારી વધારે જોવા મળે છે. પરંતુ આપણે ગ્લોબલ સાઉથ દેશોને સમિટ બોલાવવાની જરૂર પડે છે. કેમ પડે છે? એટલા માટે કે ગ્લોબલ સાઉથ દેશો છે એમને એવું લાગે છે કે વૈશ્વિક મંચો છે. કયા વૈશ્વિક મંચો? IMF, WTO, વર્લ્ડ બેંક, યુનાઇટેડ નેશન્સ, આ મંચો પર ગ્લોબલ સાઉથ દેશોની સમસ્યાને ચર્ચા વિચારણા કરવામાં લેવાય, એમના રિપ્રેઝન્ટેશન નથી. તમને બધાને ખબર છે કે યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ, જેના P5 પરમેનન્ટ 5 દેશો છે, એમાં માત્ર એક ચીન દેશ છે ગ્લોબલ સાઉથમાંથી. બધા જ દેશો છે ગ્લોબલ નોર્થ જે વિકસિત દેશો છે એમાં પણ રિપ્રેઝન્ટેશન મળે છે. આપણે આફ્રિકાના દેશો જો, દક્ષિણ અમેરિકાના દેશો જો, એશિયાના દેશો જો, આનું 60% વિશ્વની વસ્તીને રિપ્રેઝન્ટ કરે છે. પરંતુ યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં એને રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. IMFની અંદર જે વોટિંગ છે એમાં સૌથી વધારે હિસ્સો કોનો છે? અમેરિકાનો છે. એટલે કે જે વૈશ્વિક સંસ્થાઓ છે જે વિશ્વને ચલાવવામાં એમાં મહત્વનો ફાળો છે, આ બધી સંસ્થાઓની અંદર જે વિકસિત દેશો છે એમનું રિપ્રેઝન્ટેશન, એમની બોલબાલા અને એમનું ડોમિનન્સ છે. એટલા માટે ગ્લોબલ સાઉથ દેશોનું કહેવું એમ છે કે અમારી સમસ્યાઓના સમાધાન માટે આ સંસ્થાઓ બનેલી નથી, અમારી સમસ્યાઓને આ મંચો પર ચર્ચા વિચારણા કરવામાં આવતી નથી. એટલા માટે એમ કહેવાય છે કે અમને કોઈ સાંભળતા નથી.
તો અમારો અવાજ તમારા સુધી પહોંચે એટલા માટે અમારે સંગઠન બનાવવું પડશે અને સંગઠનનો લીડર છે ભારત. એટલા માટે ભારત છે એ આવી સમિટો બોલાવે છે. આના સિવાય આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણે ખાસ કહીએ કે બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય એટલે કોલ્ડ વોરનો સમય, એક બાજુ હતું રશિયા ને એક બાજુ હતું અમેરિકા. તો અમુક દેશો હતા અમેરિકાના પક્ષમાં હતા, અમુક દેશો હતા રશિયાના પક્ષમાં હતા, પરંતુ ભારત અને ભારત સાથે કેટલાય એવા દેશો હતા કે જે કોઈ પણ પક્ષમાં જોડાયા ન હતા. એને કહેવાય નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ, એટલે કે બંને પક્ષોથી નિષ્પક્ષ રહી ને પોતાની ફોરેન પોલિસીને ઘડવાની વાત હતી. તો જે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટના દેશો હતા, આ જ દેશો ગ્લોબલ સાઉથના દેશો છે. આ જ દેશો વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં જોડાય છે. આ જ દેશો અલ્પવિકસિત અને વિકાસશીલ છે. આ જ દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. તો આ બધા દેશો છે સાથે મળે છે પોતાની સમસ્યાના સમાધાન માટે. ક્લાઇમેટ ચેન્જની સમસ્યા હોય, આતંકવાદની સમસ્યા હોય, વ્યાપારની સમસ્યા હોય, વિકાસની સમસ્યા હોય, ગરીબીની સમસ્યા હોય, આ બધા સમસ્યાઓના સમાધાન માટે મળે છે. તો આ દેશોમાં કેટલીક મહત્વની ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મીટિંગની અંદર, આ સમિટની અંદર વાત કરેલી હતી. તમે એક મહત્વની વાત છે ને, જે મહત્વની વાત કરેલી છે એના ઉપર મેન્સની અંદર સવાલ પૂછાઈ શકે. એમનું કહેવું એમ છે કે 20મી સદીની જે સંસ્થાઓ હતી એ 21મી સદીની સમસ્યાનું સમાધાન કરી ના શકે. તો 20મી સદીની કઈ સંસ્થાઓ હતી? IMF, વર્લ્ડ બેંક, WTO, યુનાઇટેડ નેશન્સ. તો આ વાત છે કે છેલ્લી સદીની રચાયેલી વૈશ્વિક શાસન માટેની સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ આ સદી એટલે કે 21મી સદીના પડકારોના સમસ્યાનું સમાધાન કરવા માટે સક્ષમ નથી. તો આવો મેન્સમાં સવાલ બની શકે. તો આમાં આપણે શું ચર્ચા કરવાની? મેન્સમાં આવો સવાલ પૂછાય તો આપણે ચર્ચા કરવાની કે 21મી સદીની સમસ્યા કઈ? તો પેન્ડેમિક, કોરોના. 21મી સદીની સમસ્યા કઈ? તો આતંકવાદ. 21મી સદીની સમસ્યા કઈ? તો કે ક્લાઇમેટ ચેન્જ. 21મી સદીની સમસ્યા કઈ? તો વ્યાપારમાં ગ્લોબલાઇઝેશન નથી, પ્રોટેક્શનિઝમની પોલિસી દરેક દેશો અપનાવે છે. ચાઇના છે તો એ બીજા દેશોમાં વસ્તુને ડમ્પ કરે છે પણ પોતાના દેશમાં આવવા નથી દેતા. અમેરિકા અને ચાઇના વચ્ચે જે પ્રોટેક્શનિઝમની પોલિસી ચાલે છે, ટ્રેડ વોર ચાલે છે. તો WTO એનું કામ જ એ છે કે વૈશ્વિક વ્યાપારને મુક્ત વ્યાપાર બનાવવાનો, કે દરેક દેશો સરળતાથી વૈશ્વિક વ્યાપાર કરી શકે. પરંતુ WTOનું આ કામ બખૂબી રીતે થઈ રહ્યું નથી. મતલબ કે WTO જે વૈશ્વિક સંસ્થા જે કામ માટે બનેલી તે કામ થઈ રહ્યું નથી. 20મી સદીની સંસ્થા છે, 21મી સદી સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી. ના બધા આપણે વિશ્વની વાત કરીએ તો માત્ર વિકસિત દેશો નહીં, એની અંદર તો ગ્લોબલ સાઉથના દેશો પણ આવે છે. જ્યારે વિકસિત દેશોની અંદર કોઈ સમસ્યા હશે તો એને ગ્લોબલ મંચો પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ અલ્પ વિકસિત વિકાસશીલને જે ગ્લોબલ સાઉથ દેશો છે એમની સમસ્યાને સામાન્ય રીતે વૈશ્વિક મંચો પર કોઈ મહત્વ આપવામાં આવતું નથી. એટલા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કહેવું એમ છે કે 20મી સદીની આ જે સંસ્થાઓ છે 21મી સદીની સમસ્યાના સમાધાન માટે અસક્ષમ છે. એના માટે આપણે એક નવો વિચાર, નવું માળખું, નવી સંસ્થાઓ અથવા તો જૂની સંસ્થામાં સુધારની જરૂર છે. તો આ મેન્સ માટે આપણે આવી બધી ચર્ચા કરી શકીએ. તો એના માટે નવો વિચાર જે આપ્યો છે, નવો વિચાર છે ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ. પ્રિલિમ્સની અંદર આ શબ્દ પૂછાય કે ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ છે એ શું દર્શાવે છે, શેને સાથે સંબંધિત, આવો વિચાર કોને રાખ્યો છે? તો વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટની અંદર ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ એવો વિચાર રાખવામાં આવ્યો છે. આ વિચાર પાછળનો ઉદ્દેશ્ય શું છે કે આપણે ગ્લોબલ સાઉથના દેશોની સમસ્યાના સમાધાન માટે કાર્ય કરવાનું છે. તો કઈ રીતે કાર્ય કરશે? એના માટે કાર્ય 4 દિશામાં કરશે. જે ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ છે એ 4 પ્રકારે કામ કરશે. પહેલું કે આપણે છે વિકાસ કરવાનો છે. વિકાસ કરવો છે તો એકબીજા દેશો વચ્ચેનો વ્યાપારને વધારવો પડશે. આપણે વિકાસ કરવાનો છે, ટકાઉ વિકાસ કરવાનો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું છે. એના માટે ક્ષમતા નિર્માણ કરવાનું છે, ટ્રેનિંગ આપવાની છે, ટેકનોલોજીને શેરિંગ કરવાનું છે. એક દેશ પાસે ટેકનોલોજી છે અને બીજા દેશ પાસે આપવાની છે, એને કહેવાય ટેકનોલોજી શેરિંગ. આના સિવાય જે તે દેશોની અંદર મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, આ પ્રોજેક્ટની અંદર યોગ્ય રોકાણ મળી રહે, યોગ્ય ભંડોળ મળી રહે, એના માટે પ્રોજેક્ટ સ્પેસિફિક નાણાકીય સહાયની પણ વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ કે આફ્રિકાના કોઈ દેશની અંદર કોઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો ત્યાં એ સ્પેસિફિક ટેકનોલોજીની જરૂર છે ને એવી ટેકનોલોજી ભારત પાસે છે. તો ભારત છે આફ્રિકાના એ દેશની અંદર ભંડોળ આપશે, રોકાણ કરશે, ટેકનોલોજી શેર કરશે, ત્યાંના લોકો સાથે ટ્રેનિંગ આપશે, એટલે કે ક્ષમતા નિર્માણ કરશે. અને આ રીતે આપણે એકબીજા દેશો છે એ વ્યાપારમાં વધારો કરીશું. વ્યાપારમાં વધારો થશે તો વિકાસ થશે. એટલે કે આપણે આ બધી દિશાની અંદર કાર્ય કરશું.
ને જે સેન્ટ્રલ વિચાર છે એ કયો છે? ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ છે. આના સિવાય બીજી શું વાત ભારતે કરી છે? ભારતે એવું કીધું કે આપણે વેપારનો વધારો કરવાનો છે, એના માટે કોઈ ભંડોળની જરૂર પડે, એના માટે ભારતે $2.5 મિલિયન ના ભંડોળની પણ રચના કરેલી છે. વ્યાપારને પ્રોત્સાહન માટે $2.5 મિલિયન ના ભંડોળની રચના કરી છે. ક્ષમતા નિર્માણ એટલે કેપેસિટી બિલ્ડિંગ માટે $1 મિલિયન ના ભંડોળની રચના કરી છે. એટલે કે જે તે ક્ષેત્રની અંદર એકેડેમી હોય, વ્યાપાર હોય, એમાં ટ્રેનિંગ આપવાની થાય છે, ક્ષમતા નિર્માણ કરવાની છે, એના માટે ભંડોળની વાત છે. એ સિવાય ભારતે શું કીધું છે? ભારતની એક્સપર્ટાઇઝ છે જેનરિક દવાની અંદર. ભારત છે કુદરતી ખેતીની અંદર છેલ્લા થોડા વર્ષોથી સારું પરફોર્મ કરી રહ્યો છે. તો ભારતનું કેવું એમ છે કે અમારી એક્સપર્ટાઇઝ જે દિશામાં છે, અમે એ અનુભવ વિશ્વના જે ગ્લોબલ સાઉથના બીજા દેશો છે એની સાથે અનુભવને અમે શેર કરીશું. એ સેક્ટરની અંદર બીજા દેશો પણ આગળ વધે એવું કાર્ય અમે કરીશું. આના સિવાય શું કે અત્યારે આપણે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો એક તો આતંકવાદ, યુદ્ધો, આ બધી સમસ્યાઓની વચ્ચે બીજી કઈ કે કોરોના હતો, રશિયા યુક્રેન યુદ્ધ હતું. આના કારણે વિશ્વની અંદર ખાદ્ય સુરક્ષાની સમસ્યા ઊભી થઈ છે. ભારતને ખાદ્ય સુરક્ષાની એટલો મોટો પ્રશ્ન નથી. આપણે ખાદ્ય સુરક્ષા માટે ઘઉં છે, આફ્રિકા અને અફઘાનિસ્તાન આ બધા દેશોની અંદર આપણે નિઃશુલ્ક ઘઉં મોકલતા હોઈએ છીએ. પરંતુ વિશ્વના બીજા દેશોની અંદર ખાદ્ય સુરક્ષાની સમસ્યા છે. તો આપણે ખાદ્ય સુરક્ષાની સમસ્યાના સમાધાન માટે કામ કરવાનું છે. આપણે સ્વાસ્થ્ય સુરક્ષા, કોરોના જેવી ફરી સમસ્યાઓ ઊભી થઈ તેની સામે લડવા માટે આપણી ક્ષમતા હોવી જોઈએ. એટલા માટે સ્વાસ્થ્ય સુરક્ષા માટે આપણે કામ કરવાનું છે. એના સિવાય ઉર્જા સુરક્ષા માટે કામ કરવાનું છે. તો વિભિન્ન સેક્ટરની અંદર આપણે કાર્ય કરીશું. એના માટે ગ્લોબલ સાઉથ સમિટ મળે છે. એમાં કેન્દ્રીય વિચાર કે જે આપ્યો છે ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ, એ આપણે યાદ રાખવાનો છે. ગ્લોબલ સાઉથ સમિટ બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. આ સમિટનું આયોજન પહેલી વખત થયું હતું તો કે ના, આ સમિટનું આયોજન ત્રીજી વખત કરવામાં આવેલું છે. સમિટની થીમ શું હતું? એમ્પાવર્ડ ગ્લોબલ સાઉથ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. તો કે આ ટકાઉ ભવિષ્ય માટે ગ્લોબલ સાઉથને સશક્ત કરવાની વાત કરવામાં આવે છે. તો આ થીમ સાચી છે. પછી આ સમિટની અંદર પાકિસ્તાન સહિત 123 દેશો જોડાયા હતા. 123 દેશો જોડાયા હતા, પરંતુ એમાં પાકિસ્તાન અને ચીન જે ગ્લોબલ સાઉથ દેશો છે, જે વિકાસશીલ દેશો છે, પરંતુ એમને આપણે આમંત્રણ આપવામાં આવ્યું નહોતું ને આવ્યા પણ નહોતા. તો 123 દેશો હતા, પરંતુ એમાં પાકિસ્તાન નહોતું. આના સિવાય ગ્લોબલ સાઉથ સમિટ એ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોનો સમૂહ છે જેને વૈશ્વિક મંચો પર સાંભળવામાં આવતા નથી. તો ગ્લોબલ સાઉથ સમિટ છે એવા દેશોનો સમૂહ છે જેને વૈશ્વિક મંચો પર સાંભળવામાં આવતા નથી. તો આ સાચું છે. તો બીજું અને ચોથું છે સાચું છે. જવાબ ડી આવશે. આગળનો સવાલ છે, ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટનો વિચાર તાજેતરની ક્વાડ બેઠકમાં રખાયો હતો. તો કે ના, ક્વાડ બેઠકમાં નહીં, પરંતુ ગ્લોબલ સાઉથ સમિટમાં રખાયો હતો ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટનો વિચાર. આ ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ અંતર્ગત વ્યાપાર, ટકાઉ વૃદ્ધિ, ટેકનોલોજી શેરિંગ અને નાણાકીય સહાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો એ બાબત સાચી છે. તો જવાબ આવશે બી. આના સિવાય મેન્સની અંદર આ સવાલ પૂછાઈ શકે કે એસે સંબંધિત કે આ ઉપર આપણે થોડી ઘણી ખબર હોવી જોઈએ. ને યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ, યુનાઇટેડ નેશનની અંદર રિફોર્મની જરૂર છે. આવો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. તો આ સંબંધિત જે વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીશ્રીએ રાખેલી હતી એના ઉપર મેન્સમાં સવાલ પૂછાઈ શકે કે છેલ્લી સદીમાં રચાયેલી વૈશ્વિક શાસન અને નાણાકીય સંસ્થાઓ આ સદીના એટલે કે 21મી સદીના પડકારો સામે લડવા અસમર્થ છે. તમારો વિચાર રજૂ કરો. કૃષિ ક્ષેત્રની 7 મહત્વની યોજનાઓ છે. એમને હમણાં કેબિનેટે મંજૂરી આપી છે. કેબિનેટના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી. આ 7 યોજનાઓ છે એમાં 14,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એમાં પહેલી યોજના છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. આ યોજનાઓ જે 7 યોજનાઓ છે એમાં પશુપાલન ક્ષેત્રની પણ છે, એમાં બાગાયત ક્ષેત્રની છે, એની અંદર ડિજિટલાઇઝેશન ક્ષેત્રની છે. તો આપણે એક પછી એક 7 યોજનાઓ પર ચર્ચા કરીએ. તો પહેલી છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. આપણે આમ જોઈએ તો છેલ્લા 8-10 વર્ષની અંદર આપણે ડિજિટલાઇઝેશનની અંદર ખૂબ જ પ્રગતિ કરી છે. ડિજિટલાઇઝેશનના ક્ષેત્રની અંદર ભારત છે ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યો છે. તો જે ડિજિટલાઇઝેશન છે એને આપણે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર પણ લાવવાની વાત છે. એનાથી એગ્રીકલ્ચર સેક્ટરને પણ ફાયદો થશે. તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અંતર્ગત આપણે શું કરવાનું છે? ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અંતર્ગત મહત્વના 2 પાયાઓ છે. પહેલો જે પાયો, જે પહેલો સ્તંભ છે એનું નામ છે એગ્રીસ્ટેક. એગ્રીસ્ટેક અંતર્ગત શું કરવાનું છે? જે રીતે માણસનો, આપણે જે વ્યક્તિનો ભારતીય રહેવાસી માટે જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડની અંદર એનું નામ હોય છે,
એમની જન્મ તારીખ, એનું એડ્રેસ, એવી બેઝિક બાબતો હોય છે. એટલે કે દરેક વ્યક્તિને એક ઓળખ માટેનો કાર્ડ, આધાર કાર્ડ છે. એ જ રીતે ખેડૂતોનું ઓળખ કાર્ડ બનાવવાનું છે ને એને એગ્રીસ્ટેક અંતર્ગત આવી આઈડેન્ટિટી ઊભી કરવાની છે. તો એ ખેડૂત છે, એની કેટલી જમીન છે, એમને કઈ કઈ યોજનાનો લાભ લીધેલો છે, એને કયો પાક વાવેલો છે, એમને બીજા ખેતી સંબંધિત કઈ સહાયો મળી શકે એમ છે, કઈ સહાયો અત્યાર સુધી લીધેલી છે, લોન, ઇન્સ્યોરન્સ. એટલે કે ખેડૂતની એગ્રીકલ્ચર સંબંધિત તમામ બાબતોને આપણે એગ્રીસ્ટેક અંતર્ગત ભેગી કરવાની છે, એની માહિતીને કલેક્ટ કરવાની છે, જેનાથી આપણે એગ્રીકલ્ચર સંબંધિત નવી નીતિઓ બનાવવા માટે આ બાબતો કામ આવશે. પરંતુ અત્યારે એગ્રીસ્ટેક અંતર્ગત મહત્વની 3 બાબતોને એકઠી કરવાની છે. એગ્રીસ્ટેક અંતર્ગત મહત્વની 3 બાબતોને, કઈ 3 બાબતોને? પહેલા તો ખેડૂતની નોંધણી કરવાની છે. ચાલો નોંધણી કરી, એક ખેડૂત છે એ. પછી ખેડૂત ગામ છે એના નકશાઓ તૈયાર કરવાના છે, કે ગામના જમીનના નકશાઓ, કયા વ્યક્તિની કેટલી જમીન, એ પ્લોટ નંબર આપીશું એ રીતે. તો બીજું કામ શું કરવાનું છે? ગામના નકશાઓ તૈયાર કરવાના છે. ત્રીજું કે કયા વ્યક્તિએ કયો પાક, એટલે કે વાવેલા પાકની નોંધણી કરવાની છે. તો આપણે 3 કામ કરવાની છે. ખેડૂતની નોંધણી કરવાની છે, તો આ દેશની અંદર કેટલા ખેડૂતો છે આપણે ઓલરેડી એ તો ખબર છે કે 11 કરોડ જેટલા ખેડૂતો છે, પરંતુ આપણે સ્પેસિફિક એક્યુરેટ આંકડો જોઈએ છે. માત્ર ખેડૂતોની સંખ્યા નહીં, પરંતુ કયા જિલ્લામાં કેટલા ખેડૂતો, કયા ગામમાં કેટલા ખેડૂતો, કયા ખેડૂતો કયો પાક વાવે છે, કયા ગામમાં કેટલી જમીન ખેતીલાયક જમીન છે. આપણી પાસે દરેક ડેટા એક્યુરેટ હશે તો આપણે સરકાર જે યોજનાઓ બનાવશે, યોજનાને વધારે સારી રીતે લાગુ કરી શકશું. તો આપણે પહેલું કામ કયા કામ કરવાના છે? 3 કામ કરવાના છે. ખેડૂતની નોંધણી, ગામની જમીનના નકશાઓની નોંધણી, અને ત્રીજી છે કે વાવેલા પાકોની નોંધણી કરવાની છે. આ વાવેલા પાકોની નોંધણી છે દરેક સિઝનની અંદર આપણે મોબાઈલ દ્વારા થતી રહેશે, અને નોંધણી છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બધા કાર્ય છે એના માટે આપણે આવા કેટલા 11,000 ખેડૂતો માટે ડિજિટલ આઈડી તૈયાર કરવાની છે. આ બજેટ જે 2024-25 છે, 2024-25 બજેટ છે, એની અંદર આ વાત કરવામાં આવેલી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન વિશેની, જેમાં 11 કરોડ ખેડૂતોને આપણે આઈડેન્ટિટીની ઓળખ બનાવવાની છે, આઈડી કાર્ડ બનાવવાના છે. તો 2024-25 વર્ષની અંદર 6 કરોડ, એના પછીના વર્ષમાં 3 કરોડ, અને એના પછીના વર્ષમાં 2 કરોડ, એ રીતે 6, 3, 9 ને 2 11 કરોડ ખેડૂતોની આઈડી બનાવવામાં આવશે. એટલે કે તમામ ખેડૂતો માટેની આઈડી બનાવવામાં આવશે. તો પ્રિલિમ્સની અંદર આવા ફેક્ટ્સ પૂછાઈ શકે કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અંતર્ગત કેટલા સ્તંભો છે? તો 2 છે. પેલો છે એગ્રીસ્ટેક. એગ્રીસ્ટેક અંતર્ગત આપણે 3 મુખ્ય કામ કરવાના છે: ખેડૂતોની નોંધણી, ગામના જમીનના નકશાઓની નોંધણી, અને ત્રીજું વાવેલા પાકની નોંધણી કરવામાં આવશે. આપણે ખેડૂતો માટેના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. કેટલા? 11 કરોડ ખેડૂતો, એટલે કે તમામ ખેડૂતો છે ને આઈડી કાર્ડ. પરંતુ આ વર્ષની અંદર 6 કરોડ, એના પછીના વર્ષે 3 કરોડ, એના પછીના વર્ષે 2 કરોડના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. જે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અંતર્ગત 2 સ્તંભો હતા. પહેલો તો એગ્રીસ્ટેક, કે જેમાં ખેડૂતોની માહિતી ભેગી કરવામાં આવશે, અને બીજો હતો કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ. જો તમે આ સિરીઝને રેગ્યુલર જોતા હશો તો આપણે કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ, એટલે કે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, એવી એક યોજના 20-25 દિવસ પહેલા પણ આપણે આના ઉપર એક ચર્ચા કરેલી હતી. આમાં શું કરેલું હતું કે ભારતની અંદર જમીન છે, હવામાન છે, સરફેસ વોટર છે, ભૂગર્ભ જળ છે, હવામાનની સ્થિતિ છે, પાક, આ દરેક પ્રકારની માહિતી ભેગી કરવાની છે. ઓલરેડી આમાં પણ એના જેવી જ વસ્તુ છે, પરંતુ આ જે માહિતી ભેગી કરવાની છે એમાં રિમોટ સેન્સિંગ, સેટેલાઇટ, આ દરેક પ્રકારની માહિતીને આપણે એક જગ્યાએ રાખીશું. આ માહિતી, જે માહિતી ખેડૂતો માટે જરૂરી હશે એમને આપણે ખેડૂતો સુધી મોબાઈલ દ્વારા પહોંચાડવામાં આવશે. જે માહિતી સરકાર માટે જરૂરી છે, કેમ કે નવી યોજનાઓ લાગુ કરવી છે, તો એના માટે આપણે આ કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમનો આપણો ઉપયોગ કરવામાં આવશે. તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના આ 2 મહત્વના સ્તંભો છે. એના પછીની યોજના છે ખાદ્ય સુરક્ષા માટે. ખાદ્ય અને પોષક તત્વોની સુરક્ષા માટે પાક વિજ્ઞાન, એટલે કે ખાદ્ય સુરક્ષા 2047 સુધીની અંદર દેશની ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાની છે. આપણે બધાને ખબર છે કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ સર્જાઈ રહી છે. તો ક્લાઇમેટ ચેન્જની સ્થિતિની અંદર આપણે એગ્રીકલ્ચર, જે પરંપરાગત એગ્રીકલ્ચર હતી એની જગ્યાએ આપણે એગ્રીકલ્ચરમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. એવા પાકો, એવી પદ્ધતિઓ અપનાવવાની છે કે જે થોડો તાપમાન વધી જાય, થોડું તાપમાન ઘટી જાય, વરસાદ વધી જાય, થોડો વરસાદ ઘટી જાય, આવી સ્થિતિમાં પણ આપણે ટકાઉ કૃષિ બની રહીએ એના માટે તાલીમ આપવાની જરૂર છે. તો આ દરેક કામ આપણે આમાં કરવાના છે, કે આબોહવાની સ્થિતિસ્થાપકતા, એટલે કે આબોહવાની અંદર પણ અલગ બદલાતી આબોહવાની અંદર પણ ખેડૂતો એના કાર્ય કરી શકે. આના માટે આપણે કૃષિ શિક્ષણની જરૂર છે. એના માટેની એક યોજના છે કૃષિ શિક્ષણ અને સામાજિક વિજ્ઞાન. આમાં શું કરીશું
કે ખેડૂતો છે, વૈજ્ઞાનિકો છે એને સાથે મળાવશું, ખેડૂતોને તાલીમ આપીશું ને આ બાબતે એમને શિક્ષણ આપવાનું કામ કરશું. આધુનિક કૃષિ તરફ આપણે આગળ વધીશું, ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરીશું એના માટેની તાલીમ આપીશું. પછી પશુધન, આપણે બધાને ખબર છે કે પશુધન ભારતની અંદર એગ્રીકલ્ચર અને પશુપાલન બંને એકબીજાના પૂરક રહીને કામ કરે છે. તો પશુધન, ડેરી ઉદ્યોગ એના માટેના કામ કરીશું. એ પણ આપણે એગ્રીકલ્ચર સેક્ટરના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપશે. તો એના ઉપર પણ આપણે કામ કરવાનું છે કે પશુધન અને ડેરી વિકાસ માટે આપણે કામ કરીશું. આ યોજના ઉપર વિસ્તારથી કોઈ હજી માહિતી આપવામાં આવેલી નથી. એની અંદર કેવા લાભો થશે, કઈ રીતે યોજના લાગુ થશે, એ આગળ આપણે જોશું જ્યારે એના ઉપર આગળ ચર્ચા આવશે, જ્યારે ઇન્ફોર્મેશન આવશે ત્યારે. અત્યારે તો માત્ર એટલી જ વાત કરેલી છે કે બાગાયતી ખેતીના ટકાઉ વિકાસ માટે કામ કરીશું. તો બાગાયતી ખેતીના કયા પાકો? બાગાયતી ખેતીના તમામ પાકો, ફળ, ફૂલ, શાકભાજી, આ દરેક પાકોના વિકાસ માટે કાર્ય કરવામાં આવશે. તો ત્યારે 7 યોજના લાગુ કરવામાં આવેલી છે. એના નામ અને બેઝિક માહિતી આપવામાં આવી છે. હવે વાસ્તવની અંદર યોજના છે લાગુ થશે ત્યારે એના ઉપર વિસ્તારથી આપણે ચર્ચા ફરી કરીશું. ને કૃષિ કેન્દ્રના વિકાસ માટે કામ કરવામાં આવશે. આના સિવાય કુદરતી સંસાધનો, આ કયા કુદરતી સંસાધનો? એગ્રીકલ્ચર સંબંધિત જે જમીન છે એ બધા માટે આપણે કામ કરવામાં આવશે. તો મહત્વની 7 યોજના છે. એમાં કૃષિ વિકાસ કેન્દ્રની વાત કરવામાં, કૃષિ સંસાધનોનો વિકાસની વાત કરવામાં છે, પશુપાલન, બાગાયતી પાકો કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ઉપર કામ કરવામાં આવશે. આ 7 યોજના છે. એમાં સૌથી મહત્વની યોજના કઈ છે? સૌથી મહત્વની યોજના છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, જેના ઉપર મેન્સમાં સવાલ પૂછાઈ શકે. એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરીએ અને પહેલા પ્રિલિમ્સ માટે આ સવાલો જોઈ લઈએ. ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના મુખ્ય 2 સ્તંભો, એક એગ્રીસ્ટેક અને બીજો છે કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ. તો બરોબર છે કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના 2 સ્તંભો, એમાં એક એગ્રીસ્ટેક છે અને કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. એગ્રીસ્ટેક અંતર્ગત ખેડૂતોની નોંધણી, ગામની જમીનના નકશાઓની નોંધણી અને વાવેલા પાકોની નોંધણી, આ 3 કાર્ય કરવામાં આવશે. તો આ પણ સાચું છે. તો જવાબ આવશે સી. આના સિવાય બીજો સવાલ છે કે સરકાર 11 કરોડ ખેડૂતો, કેટલા? 11 કરોડ ખેડૂતો માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવાનું લક્ષ્યાંક ધરાવે છે. તો બરોબર છે કે આ વર્ષે 6 કરોડ, એના પછીના વર્ષે 3 કરોડ અને એના પછીના વર્ષે 2 કરોડ ડિજિટલ ઓળખ કાર્ડ તૈયાર કરશે. તાજેતરમાં સરકારે ખેડૂતો માટે જારી કરેલી 7 યોજનાઓમાં બાગાયતી પાકો, પશુપાલન, કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે. તો બરોબર છે, 7 યોજનાની અંદર આ બધી વસ્તુઓ કવર થઈ જાય છે. તો આ પણ જવાબ સાચો છે. પછી છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. તો આમાં સવાલ કેવો પૂછાઈ શકે મેન્સમાં? ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ખેડૂતોના જીવન સુધાર માટે મહત્વનું કદમ છે. તમારા વિચાર રજૂ કરો. ડિજિટલ એગ્રીકલ્ચર મિશન ઉપર આપણે હમણાં જ ચર્ચા કરી લીધી છે. આમાં શું કરવાનું છે? એમાં ખેડૂતોની ડિજિટલ આઈડી બનાવવાની છે. 11 કરોડ ખેડૂતોની આઈડી બનાવવાની છે અને ડિજિટલ માહિતી એકત્રિત કરવાની છે. તો કઈ રીતે ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરી અને ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરશે? તો પહેલા તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, એને ઇન્ટ્રોડક્શન આપણે બનાવીએ તો શું કહીશું કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન એટલે કે અત્યારની ઉભરતી ટેકનોલોજી. કઈ? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એઆઈ છે, રિમોટ સેન્સિંગ છે, ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે. આ બધી જ ટેકનોલોજીનો સમન્વય આપણે કૃષિ ક્ષેત્રની અંદર કરવાનો છે, જેનાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધે, ખેડૂતો સુધી મહત્વની માહિતી પહોંચે, ખેડૂતોએ માહિતીનો ઉપયોગ કરી કયો પાક વાવવો, ક્યારે વાવવો, આ બધી જ માહિતીઓ મેળવી શકે. અને સરકાર છે આ માહિતીના આધારે, આ ડિજિટલ ટેકનોલોજી દ્વારા જે માહિતી સંગ્રહિત કરેલી છે એના આધારે યોજનાઓ કે નીતિ બનાવે, એને કહેવાય ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. તો આ ફાયદો ખેડૂતોને કઈ રીતે થવાનો છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન દ્વારા? તો પહેલી વસ્તુ કે ઉત્પાદકતા વધવાની છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા, કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા ડિજિટલાઇઝેશનથી કઈ રીતે વધશે? આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે એનાથી પ્રિસિઝન ફાર્મિંગને આપણે કરી શકશું. પ્રિસિઝન ફાર્મિંગ એટલે શું? કે આપણે પાણીની જરૂર કૃષિ ક્ષેત્રના પાકોને થોડી હોય છે, પરંતુ આપણે ફ્લડ ઇરિગેશન દ્વારા ઘણું બધું પાણીને વેડફી નાખીએ છીએ. આ રીતે જંતુનાશક દવાઓ છે, ફર્ટિલાઇઝર છે, જેની જરૂર હોય એના કરતાં આપણે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો કેવી એનો વેસ્ટ થાય છે, બગાડ થાય છે. આની સાથે ઇનપુટ ખર્ચો વધે છે, એની સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે. તો આપણે ટેકનોલોજીનો એ રીતે ઉપયોગ કરવાનો છે કે જેનાથી જેટલી જરૂર હોય એટલી દવા, એટલું પાણી, એટલા પેસ્ટિસાઇડ, એટલા ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય. એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, પ્રોપર ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને જ્યારે આપણે જંતુનાશક ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવામાં આવશે
તો એને કહેવાય પ્રિસિઝન ફાર્મિંગ. તો આપણે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન દ્વારા પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહિત કરી શકાશે, જેના કારણે જમીનની ઉત્પાદકતા, પાકની ઉત્પાદકતામાં વધારો થશે. આના સિવાય સમયની બચત થશે અને સરળતા આવશે. કઈ રીતે? ડિજિટલ એગ્રીકલ્ચર મિશન દ્વારા દરેક વસ્તુને આપણે ડિજિટલાઇઝ કરી દેશું. ડિજિટલ એટલે કે ખેડૂતોને એ પણ એના મોબાઈલ દ્વારા ખબર પડી જશે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેવાનું છે, ક્યારે વરસાદ આવવાનો. આ બેઝિક વસ્તુ ઓલરેડી અત્યારે થાય જ છે, પરંતુ ડિજિટલાઇઝેશન અને વધારે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા અત્યારની જે માહિતી છે ને વધારે એક્યુરેટ બનાવવાની છે. તો ખેડૂતોએ કયો પાક ક્યારે વાવવો, કોઈ યોજનાનો લાભ લેવો છે ને રૂબરૂ ક્યાંય જવાની જરૂર નથી. જે નાણાકીય સહાય મળે છે બેંકો દ્વારા તરત મળી જશે. ઓલરેડી આવા કામો થાય છે. કામને વધારે એક્યુરેટ, વધારે પરફેક્ટ અને વધારે સરળ બનાવવાની વાત છે. તો જ્યારે ખેડૂતને યોજનાના લાભ લેવા માટે ક્યાંય જવાનું જરૂર નથી, ઘર બેઠા મોબાઈલ પર ફોર્મ ભરાઈ જશે, એને નાણાં મળી જશે. તો એનાથી સમયની બચત થશે, પાકની ઉત્પાદકતા વધે છે, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ વધારે સારું થઈ શકશે. કે ખેડૂતો છે, વેપારીઓ છે, કન્ઝ્યુમર છે, આ બધાને એક પ્લેટફોર્મ દ્વારા, જે રીતે એમેઝોનની અંદર કેમ એક એમેઝોન પ્લેટફોર્મ છે, ત્યાં વસ્તુ વેચનારા, વસ્તુ ખરીદનારા એક પ્લેટફોર્મ પર મળી જાય છે. તો ડિજિટલાઇઝેશનનો ભાગ છે, પરંતુ ડિજિટલ ઈ કોમર્સ છે. આપણે ડિજિટલાઇઝેશન એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ કે એગ્રીકલ્ચરની અંદર ડિજિટલાઇઝેશન થઈ જશે તો ખેડૂતો, વેપારીઓને આપણે કનેક્ટ કરી શકશું ને એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ ગ્રાહકો સુધી પહોંચાડવા માટેની જે સપ્લાય ચેઇન છે એને વધારે સારી બનાવી શકીશું. આ સપ્લાય ચેઇન વધારે સારી હશે તો આપણે પોસ્ટ હાર્વેસ્ટ લોસીસને ઘટાડી શકાશે. પોસ્ટ હાર્વેસ્ટ લોસ એટલે કે ઘણી વખત આપણે જીરાનું ઉત્પાદન થઈ ગયું છે, ઘઉંનું ઉત્પાદન થઈ ગયું છે, મગફળીનું ઉત્પાદન થઈ ગયું છે, પરંતુ એ ઉત્પાદનને ગ્રાહકો સુધી બજારમાં પહોંચાડવા માટેની રસ્તાની કનેક્ટિવિટી નથી, બરોબર, કે ક્યાં વેચવું, સારી કિંમતો મળતી નથી, સારા ભાવ મળતા નથી. એના કારણે ઘણી વખત સંગ્રહ બરોબર થતો નથી અને બગડી જાય છે. અને કોઈ પોસ્ટ હાર્વેસ્ટ લોસ એટલે કે ઉત્પાદન થઈ ગયા પછી પણ બગડી જાય છે. તો આપણે જો યોગ્ય કનેક્ટિવિટી, યોગ્ય રીતે વેપારીઓ યોગ્ય ભાવ બજાર સુધી વસ્તુને સરળતાથી પહોંચાડી શકીશું તો જે પોસ્ટ હાર્વેસ્ટ લોસ છે એને પણ ઘટાડી શકાય છે. એટલા માટે આપણે સપ્લાય ચેઇનને વધારે સારી બનાવવાની વાત છે. તો કાર્યદક્ષતા અને પારદર્શિતા વધશે. કઈ રીતે? આપણી પાસે દરેક પ્રકારની માહિતી છે. કયા ગામમાં કયો ખેડૂત કયો પાક વાવે છે, કેટલી જમીન છે, કયા પાકમાં કેટલું ઉત્પાદન છે. તો એના સાથે આપણે જે કોઈ ખેડૂતે યોજનાનો લાભ લેવો છે તો આપણે ખોટી રીતે લાભ લઈ નહીં શકે ને કોઈને જો લાભ પાત્ર વ્યક્તિ છે તેને સરળતાથી લાભ મળી શકે. પછી આપણે જોયું છે કે ઘણી વખત વરસાદ વધારે થઈ જાય કે આવી કુદરતી આપત્તિની સ્થિતિની અંદર લોન આપવામાં આવે છે, લોન માફી કરવામાં આવે છે. તો આપણી પાસે જો એક્યુરેટ ડેટા હશે તો આપણે યોગ્ય વ્યક્તિને લોન સહાય આપી શકીએ. તો આમાં શું આવશે? પારદર્શિતા આવશે. પછી ખેડૂતો પાસે જો દરેક પ્રકારની યોગ્ય માહિતી હશે તો ક્યારે વાવેતર કરવું, કયા પાકનું વાવેતર કરવું, ક્યારે વેચાણ કરવું, કેમ કે એમની પાસે ખબર છે કે આ વખતે સમગ્ર દેશની અંદર મગફળીનું ઉત્પાદન એટલું થયું છે, એટલો નિકાસ કરવાનો છે, મગફળીની જરૂરિયાત દેશમાં એટલી છે, એના અનુમાન પ્રમાણે કિંમતો એટલી રહેશે. તો ખેડૂતોને ખબર હશે કે કયા મહિનામાં વેચાણ કરવાથી વધારે સારી કિંમતો મળી શકે. તો જો માહિતી હશે તો માહિતી આધારે નિર્ણયો, ખેડૂતોને નિર્ણયો લેવામાં પણ સારું રહેશે અને સરકાર પણ નિર્ણયો વધારે સારી રીતે લઈ શકશે. સરકારને પણ ખબર પડશે કે આ વખતે ઘઉંનું ઉત્પાદન કેટલું છે, કયા રાજ્યમાં કેટલું છે. તો ઘઉં સરકાર દ્વારા જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે ટેકાના ભાવે અનાજની ખરીદી કરવામાં આવે છે અને પછી 2 રૂપિયા 3 રૂપિયા કિલો ફૂડ સિક્યુરિટી સિસ્ટમ, જે પીડીએસ સિસ્ટમ આપણે કહીએ છીએ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત ફરી 1 રૂપિયા 2 રૂપિયા 3 કિલ્લાએ ઘઉં ચોખા જે અનાજ આપવામાં આવે છે એના માટે સરકાર પણ ખરીદે છે. તો સરકારને દર વર્ષે કેટલી ખરીદી કરવાની એ પેલું નક્કી હોય છે. કેટલું ઉત્પાદન થયું છે એનું જો અનુમાન વધારે સારું, વધારે એક્યુરેટ હશે તો સરકારને પણ ખબર પડશે કે કેટલો એક્સપોર્ટ કરી શકાય, એક્સપોર્ટ બેન કરવો કે નહીં, કેટલી ખરીદી કરવાની છે, કેટલી એમએસપી રાખવાથી દેશની અંદર યોગ્ય ભાવ જળવાઈ રહેશે. એટલે કે જો આપણી પાસે ડેટા હશે તો ડેટા આધારિત વધારે સારા નિર્ણયો ખેડૂતો પણ લઈ શકશે અને સરકાર પણ લઈ શકશે. તો આપણા સંસાધનોનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકીશું. પછી એક મહત્વનો પોઈન્ટ છે ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. તો એક શબ્દ છે ફેમિનાઇઝેશન, જેને ગુજરાતીમાં કહેવાય મહિલાકરણ કે નારીકરણ. ગુજરાતી શબ્દ કરતાં ફેમિનાઇઝેશન ઇંગ્લિશમાં છે વધારે સારો, થોડોક સમજાય એવો લાગે છે. આનો અર્થ શું થશે કે કૃષિની અંદર મહિલાઓની વધતી ભાગીદારી, કે મહિલાઓની ભાગીદારી વધે તો આપણે એને એમ કહીએ કે ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. હવે અત્યારે જે પરંપરાગત ખેતી છે એ સ્ત્રીઓની સાપેક્ષે પુરુષોએ કરવી વધારે સરળ છે.
પરંતુ સ્ત્રીઓને ટ્રેનિંગ, ઓનલાઈન ડિજિટલ માહિતી, દરેક વસ્તુ જો ડિજિટલી એને ટ્રેનિંગ મળી જતી હોય અથવા તો એને ડિજિટલ માહિતી કોઈ પણ જોઈએ છીએ અને સરળતાથી મળી જતી હોય છે તો સ્ત્રીઓએ ખેતી કરવી થોડી સરળ બની જશે. એટલે કે ડિજિટલાઇઝેશનનો લાભ તો દરેક ખેડૂતોને થવાનો છે, પરંતુ પુરુષોની સાપેક્ષે ડિજિટલાઇઝેશનનો લાભ મહિલાને વધારે થવાનો છે. તો ડિજિટલાઇઝેશન વધશે તો કૃષિ ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રમાણ વધશે, તો ફેમિનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર થશે. આ સિવાય આપણે અલ્ટિમેટ ડિજિટલાઇઝેશન એટલે ટેકનોલોજીની વાત કરીએ છીએ. કૃષિની અંદર ટેકનોલોજી આવશે તો નવા સ્ટાર્ટઅપ ચાલુ થઈ શકે. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર જે યુવાઓ છે એને શહેરોમાં આવવું નથી ને કૃષિ ક્ષેત્રમાં કામ કરવું નથી, એ સ્થાનિક ક્ષેત્રે ગામડાઓમાં રહીને સ્ટાર્ટઅપ ચાલુ કરશે અને ડિજિટલાઇઝેશનમાં એ યોગદાન આપશે. એટલે કૃષિ ક્ષેત્રનું ડિજિટલાઇઝેશન થશે, સાથે સાથે રોજગારીનું પણ સર્જન થશે. તો આપણે એવું કહી શકાય કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એ સ્ત્રી સશક્તિકરણથી લઈ, રોજગારીના સર્જનથી લઈ, કૃષિ ક્ષેત્રના વિકાસ, ખેડૂતોનો વિકાસ, ખેડૂતોના આવકના વધારા સુધી તમામમાં ઉપયોગી સાબિત થશે. એટલા માટે આપણે કહી શકીએ કે ડિજિટલાઇઝેશન કરવાથી, કૃષિ ક્ષેત્રની અંદર ડિજિટલાઇઝેશન કરવાથી આપણે ખેડૂતોની આવકમાં વધારો થશે. પરંતુ આપણે જે સારી સારી બાબતોની ચર્ચા કરી તો હંમેશા બધું સારું નથી હોતું, એમાં અમુક સમસ્યાઓ પણ હોય છે. શું સમસ્યા હોય છે? હંમેશા ડિજિટલાઇઝેશનની કોઈ પણ જગ્યાએ વાત આવશે, ડિજિટલાઇઝેશન એગ્રીકલ્ચરમાં હોય કે ઇન જનરલ ક્યાંય પણ ડિજિટલાઇઝેશનની વાત આવે તો પહેલો મુદ્દો હંમેશા આપણે એ લખીએ છીએ કે ડિજિટલાઇઝેશનમાં એ તો જ સારી બાબત છે, પરંતુ ડિજિટલ ડિવાઇડની સમસ્યા રહેશે. ડિજિટલ ડિવાઇડ એટલે મોટા ભાગના ભારતના ખેડૂતો છે એ નિરક્ષર છે, એમને પાસે સ્માર્ટફોન છે અથવા તો છે તો એને બરોબર ઉપયોગ કરતા પણ નથી આવડતો. તો આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ છીએ, પરંતુ જેના માટે ડિજિટલાઇઝેશન કરવાનું છે એને ડિજિટલાઇઝેશનમાં ખબર પડે છે, એની પાસે સ્માર્ટફોન છે, એમની પાસે ઇન્ટરનેટ છે અથવા તો ઇન્ટરનેટની સારી એવી સ્પીડ આવે છે. તો કે ના, આ બધું નથી, તો એને કહેવાય ડિજિટલ ડિવાઇડ. કે ડિજિટલની અંદર આપણે કહેવાય અસમાનતાની વાત કરીએ, ગરીબી અને અમીરી અસમાનતા છે. તો એ જ રીતે અમુક લોકો કે જેની પાસે ડિજિટલાઇઝેશન, ડિજિટલ ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, એક પ્રકારના આવા લોકો છે. બીજી પ્રકારના કેવા લોકો છે કે જેની પાસે સ્માર્ટફોન નથી, જેની પાસે ઇન્ટરનેટ છે. બંને વચ્ચે ખાઈ છે, બંને વચ્ચે એક ડિવાઈડ છે. તો આને કહેવાય ડિજિટલ ડિવાઈડ. ડિજિટલાઇઝેશનના સેક્ટરની અંદર આ બધી વસ્તુ સુધી એને પહોંચ નથી. તો આપણે જે ખેડૂતો છે એની પાસે ડિજિટલાઇઝેશનની અંદર આવડત કે મહારત નથી, તો આપણે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની વાત તો કરીએ છીએ, પરંતુ એ એમનો ઉપયોગ કરી શકશે કે નહીં. બીજું છે ડેટા ગોપનીયતા. જ્યારથી એટલે કે છેલ્લા 10 વર્ષથી ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે ત્યારે આપણે બધાને એક ચિંતા વધી ગઈ છે પ્રાઇવસીની, ગોપનીયતાની, કે આ બધા જ ડેટા છે આપણે એક જગ્યાએ સંગ્રહિત કરીશું અને આ ડેટા હેક થઈ જાય તો ખેડૂતોના જે ડિજિટલ મતલબ પર્સનલ માહિતી, આ બધા ડેટા છે એને સુરક્ષાની આપણે ચિંતા રહે છે. પછી આ બધા માધ્યમો છે ડિજિટલાઇઝેશનના, એ કેવા છે? અંગ્રેજી ભાષામાં, ને આપણી ભાષા કઈ છે? ગુજરાતી છે, કોઈની હિન્દી છે. તો લોકલ ભાષામાં બધું કન્ટેન્ટ અવેલેબલ નથી, ને છે તો એટલું સારું નથી. એટલા માટે આપણે ભાષાનો બેરિયર પણ જોવા મળશે. જ્યારે પણ નવી ટેકનોલોજી હોય, ડિજિટલ ટેકનોલોજી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી હોય, જ્યારે નવી ટેકનોલોજી આવે છે તો નવી ટેકનોલોજીને વિકસાવવા માટે, નવી ટેકનોલોજીને શીખવા માટે, એના માટે જે ખર્ચ હોય છે તો આરંભિક ખર્ચ વધારે હોય છે. તો આ બધી સમસ્યાઓ રહેલી છે અને નિષ્કર્ષ આપણે શું કહી શકીએ કે ભાઈ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે ખેડૂતોની આવક વધારવામાં તો મહત્વનું સાબિત થશે, ઉપયોગી સાબિત થશે, પરંતુ ડિજિટલ ડિવાઇડ છે, ગોપનીયતાની ચિંતા છે, એટલે કે ડેટા હેક થઈ જાય અને આવી બધી સમસ્યાઓ છે, આમને આપણે વધારે સારી રીતે તાલીમ આપીને સુધારી શકીએ અને જો એને યોગ્ય રીતે અમલ કરીશું તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એમને આપણે વધારે સારી રીતે લાભ લઈ શકીશું. હવે આગળનો મુદ્દો છે કે આધુનિક ભારતમાં પ્રથમ વખત છે ખોરાક પરનો ખર્ચ છે એ અડધો થઈ ગયો છે. પ્રધાનમંત્રીને અર્થશાસ્ત્ર કે આર્થિક બાબતોની સલાહકાર એક સમિતિ હોય છે. સમિતિનું કામ છે પ્રધાનમંત્રીને વિવિધ બાબતો ઉપર સલાહ આપવાનું. તો આ સમિતિએ શું કીધું છે કે ભારતની અંદર આઝાદી બાદ પહેલી વખત એવું બન્યું છે કે એક પરિવારનો જે ખાદ્ય ખર્ચ હોય છે એમાં ઘટાડો થયો છે. ઘટાડો કયો? કોઈ એક પરિવાર છે એનો એક મહિનાનો ખર્ચ 100 રૂપિયા છે, તો 100 રૂપિયામાંથી શું ખર્ચ કરતો હોય છે? તો કે સાબુ શેમ્પૂનો પણ ખર્ચ હોય છે, એમાં સ્વાસ્થ્ય પાછળનો એટલે કે હેલ્થ પાછળનો ખર્ચ હોય છે, એજ્યુકેશન પાછળનો ખર્ચ હોય છે, એમને ખર્ચ હોય છે ફ્યુલ, ઈંધણ, પેટ્રોલ ડીઝલ એના માટેનો પણ ખર્ચ કરે છે, ઇલેક્ટ્રિસિટી બિલ ભરે છે એના માટેનો ખર્ચ કરે છે. એના સિવાય એક ખાદ્યાન્ન પાછળનો ખર્ચ કરે છે, ફળ, શાકભાજી, અનાજ, આ માટે. તો અત્યાર સુધી જે આ ખર્ચ હતો ખાદ્યાન્ન પાછળનો હંમેશા 50% વધારે હતો. આના સિવાયનો ખર્ચ હતો એ 50%
ઓછામાં હતો. તો ફોર એક્ઝામ્પલ કે એક ફેમિલી છે કે મુકેશ કાકા, મુકેશ અંબાણી છે, તો એમની આવક છે, એમનો મોટો હિસ્સો છે ખાદ્ય પદાર્થ પાછળ નહીં જતો હોય. માની લો કે એના મહિનાનો ખાદ્ય પાછળનો ખર્ચ 10 લાખ છે, છતાં એનો ખાદ્ય સિવાયનો ખર્ચ હશે એ તો 10 લાખ કરતા વધારે જ હશે. એટલે કે અમીર વર્ગની અંદર તમે આપણે જોઈ શકીએ કે ખાદ્ય પાછળ ખર્ચ એની આવકની સાપેક્ષે ઓછો હોય, પરંતુ ઇન જનરલ ઓછી આવક ધરાવતા, નિમ્ન આવક ધરાવતા વર્ગનો વાત કરીએ કે જેની આવક છે મહિનાની 5,000 છે, જેમની આવક છે મહિનાની 3,000 છે, જેમની આવક મહિનાની 10,000 છે, એટલે કે ઓછી આવક ધરાવતો વર્ગ હોય એનો મોટો હિસ્સો છે એ ખાદ્ય પદાર્થ પાછળ જ જતો હોય છે. માણસની જરૂરિયાત શું છે? રોટી, કપડાં, મકાન. તો માણસ પાસે નાણું આવે તો પેલો ખર્ચ ક્યાં કરશે? રોટી, કપડાં, મકાન પાછળ કરશે. આ ખર્ચ થયા પછી આપણે બીજી વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ પાછળ ખર્ચ કરતા હોઈએ છીએ. એટલે કે ઓછી આવક ધરાવતા ગરીબ વર્ગ, નિમ્ન આવક ધરાવતો વર્ગ છે, એમને મોટા ભાગનો ખર્ચ ખાદ્ય પાછળ થતો હોય છે. તો અત્યાર સુધી ખાદ્ય પાછળ થતો ખર્ચ કેટલો હતો? 50%થી વધારે હતો. આઝાદી પછી પહેલી વખત એવું બન્યું છે કે ખાદ્ય પાછળ જે ખર્ચ થાય છે 50%થી ઓછો થયો છે. તો સારી બાબત ગણાય કે ખરાબ બાબત ગણાય? તો આ બાબત સારી ગણાય કે ખાદ્ય પાછળ એવું નથી કે પહેલા વધારે ખર્ચ થતો હતો ને હવે લોકોએ ખાવાનું ઓછું કરી દીધું એટલે ખર્ચ ઘટી ગયો છે. એના માટે સરકારની મહત્વની નીતિઓ જવાબદાર છે. ફોર એક્ઝામ્પલ કે ખાદ્ય સુરક્ષા નીતિ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ છે, ₹1, ₹2, ₹3 કિલો ઘઉં, ચોખા, આ બધું અનાજ આપવામાં આવે. એટલા માટે પરિવારોએ આ ખર્ચ કરવાની જરૂર નથી. આપણે જે પીડીએફ સિસ્ટમ અંતર્ગત આપણે 80 કરોડ ભારતીયોને નિઃશુલ્ક અનાજ અત્યારે આપવામાં આવે છે. તો એટલા માટે અનાજ પાછળનો ખર્ચ ઘટ્યો છે, ખાદ્ય પાછળનો ખર્ચ ઘટ્યો છે. એટલા માટે આ ખર્ચને અલગ જગ્યાએ કરી શકશે. તો આ બાબત સારી કહેવાશે. એટલે કે જે ખર્ચ આપણે અનાજ પાછળ કરવાના હતા, ફળ, શાકભાજી, હવે દૂધની બનાવટો, આ બધા પાછળ ખર્ચ કરવાના છે. આના સિવાય એક બીજો ટ્રેન્ડ એ પણ જોવા મળ્યો છે કે અત્યારે પેકેજ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે. તો એથી 2-4 વસ્તુને આપણે કન્ક્લુઝન તરીકે લઈ શકાય. પ્રિલિમ્સ માટે તો બસ એટલું જ છે કે ખાદ્ય સુરક્ષા પાછળનો જે ખર્ચ હતો, ખાદ્ય પાછળનો પરિવારનો ખર્ચ હતો એ 50%થી ઓછો પહેલી વખત થયો છે. આ આજુબાજુનું કોઈ સ્ટેટમેન્ટ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. પરંતુ આના ઉપરથી મેન્સમાં આપણે કયા સવાલો સીધો તો નહીં પૂછાય, પરંતુ મેન્સમાં અમુક સવાલો પૂછાય. એની અંદર આપણે આ જે એનાલિસિસ છે, જે કન્ક્લુઝન છે, એને ક્યાંક લખવા માટે કામ આવશે. ફોર એક્ઝામ્પલ કે ફૂડ પ્રોસેસિંગ સેક્ટર છે, ટેકાના ભાવ છે, MSP છે, CPI છે, આ બાબતે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આ મુદ્દાને આપણે ઉલ્લેખ કરી શકાય. કઈ રીતે કરી શકાય? હવે આપણે જે પરંપરાગત ખાદ્યાન્નો હતા એમાં આપણે ટ્રેન્ડ બદલી રહ્યા છીએ કે ખાદ્યાન્ન પાછળ ઓછો ખર્ચ કરીએ છીએ ને અનાજ પાછળ એમાં ઓછો ખર્ચ થયો. હવે અનાજ પાછળ થતા ખર્ચનું પ્રમાણ ઘટ્યું છે. એટલા માટે ફળો અને શાકભાજી તરફ લોકો હવે થોડોક વધારે ખર્ચ કરશે. તો ફળો અને શાકભાજીની ખેતી ઉપર આપણે ભાર આપવો જોઈએ. આવી બાબતનો આપણે ક્યાંક ઉલ્લેખ કરવો હોય તો આપણે આ રિપોર્ટ કામ આવશે. બીજું કે આપણે પેકેજ ફૂડ પાછળ ખર્ચ વધારે કરી રહ્યા છે. આનો અર્થ કે જે પેકેજ ફૂડ છે એના માટેની નીતિઓ બદલાવી પડશે. હવે લોકો એના ઉપર ખર્ચ વધારે કરે છે તો એ સ્વાસ્થ્યને કેવી સારી ખરાબ અસર કરે છે, એના સ્ટાન્ડર્ડ ધારાધોરણો છે, એના માટેના રેગ્યુલેશન છે, એના ઉપર પણ આપણે રિસર્ચ કરવું પડશે, R&D કરવી પડશે કે સ્વાસ્થ્ય ઉપર કેવો અસર કરે છે. તો એ બાબતની નીતિઓમાં બદલાવ કરવો પડશે. એના સિવાય આપણે ખાદ્ય પાછળનો ખર્ચ હવે ઘટે છે. તમને બધાને ખબર છે કે ફુગાવા માટેના ઇન્ડેક્સ છે, CPI છે, બીજું એક છે WPI છે. એમાં આપણે વાત કરીએ CPIની, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બને છે એ અલગ અલગ 6 શ્રેણીના આધારે બને છે. એની 6 શ્રેણી છે. ખોરાક અને પીણું એક શ્રેણી છે, બીજું છે મકાન એટલે કે હાઉસિંગ, ત્રીજું છે ઈંધણ એટલે કે ફ્યુલની વાત કરે છે, કપડાં, પગરખાં. આ CPI જે ફુગાવા આપણે નક્કી કરીએ છીએ એ આ બધી વસ્તુઓમાં જે ભાવ, જે કિંમતો છે એમના વધારે આધારે આપણે CPI નક્કી થતો હોય છે. પરંતુ એમાં અલગ અલગ શ્રેણીનું વેટેજ અલગ અલગ છે. એમાં જે ખાદ્યાન્ન છે એનું વેટેજ સૌથી વધારે છે 45%. પછી હાઉસિંગ છે એટલે કે ઘર છે, એની કિંમતોમાં વધારો ઘટાડો થાય છે, એનું વેટેજ આપણે 10% રાખેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે વેટેજ કોનું છે? ફૂડનું છે. હમણાં આપણે શું જોયું? હમણાં આપણે જોયું કે જે ખાદ્ય પદાર્થો પાછળ જે ખર્ચ કરવામાં આવતો એ ખર્ચ થોડો ઓછો થયો. તો હવે આવતા ભવિષ્યની અંદર આ 45% છે એ પણ હવે ઘટશે. CPI ને કન્સેપ્ટ આપણે વિસ્તારથી ચર્ચા ના કરી શકીએ, પરંતુ CPI કન્સેપ્ટ એવો છે કે વસ્તુ અને સેવાની કિંમતોમાં જે વધારો થાય છે એના આધારે આપણે એવું કહી શકીએ CPIમાં વધારો થાય છે એટલે કે ફુગાવો વધી રહ્યો છે. પરંતુ એવું નથી કે કોઈ પણ વસ્તુનો વધારો થશે તો CPIમાં એ વધારો તરત દેખાઈ જશે. અમુક વસ્તુઓ પાછળ કિંમતોમાં જો વધારો થશે તો વધારે દેખાશે. ફોર એક્ઝામ્પલ ખાદ્યાન્નની અંદર વધારો થશે તો CPI ઝડપથી વધશે.
ને એની સાપેક્ષે પાન, તમાકુ આ બધા પદાર્થોમાં જો ફુગાવો એટલે કે એની કિંમતોમાં વધારો થશે તો એની અસર સીપીઆઈમાં ઓછી થશે, કેમ કે એનું વેઇટેજ ઓછું આપેલું છે. એટલે કે જે વસ્તુનું વેઇટેજ વધારે છે એમાં જો વધારો થશે તો સીપીઆઈમાં એ તરત દેખાઈ જશે. આ કઈ રીતે વેઇટેજ નક્કી થાય છે? વેઇટેજ એ જ રીતે નક્કી થાય છે કે કોઈ પણ પરિવાર છે દેશની અંદર એ કઈ વસ્તુ પાછળ વધારે ખર્ચ કરે છે. તો અત્યાર સુધી શું હતું કે ખાદ્યાન્ન પદાર્થો પાછળ આપણે વધારે ખર્ચ કરતા હતા, એટલા માટે આપણે સીપીઆઈમાં એનો વેઇટેજ વધારે રાખતા હતા. હવે ખાદ્યાન્ન પાછળ આપણે ખર્ચ ઓછો કર્યો છે, એના સિવાય બીજી વસ્તુઓ પાછળ ખર્ચ વધાર્યો છે, તો આ સીપીઆઈની અંદર જે સેગ્રીગેશન છે એ પણ આવનારા ભવિષ્યની અંદર બદલશે. તો આ વસ્તુ ધ્યાન રાખી શકાય. પછી ફૂડ પ્રોસેસિંગ સેક્ટર એટલે કે પેકેજ ફૂડ છે એ બાબતની નીતિઓની ચર્ચા કરીએ એ પણ આપણે જોઈ શકાય છે. એટલે કે અહીંયા મુદ્દો તો એક જ છે કે આપણે ખાદ્યાન્ન પાછળનો ખર્ચ ઘટ્યો છે, પણ એની કોન્સિક્વન્સીસ કેવા, એની અસર, જે આવનારી અસરો છે એ કેમ બદલી શકે, એના ઉપર આપણે એનાલિસિસ કર્યું. આના સિવાય એક એ પણ વાત કરી શકીએ કે અત્યાર સુધી સરકાર શું કરતી હતી, ખાદ્યાન્ન એટલે ઘઉં ચોખાની ખરીદી કરે અને સસ્તા કિંમતે વેચે છે. પરંતુ હવે અનાજ પાછળનો ખર્ચ ઘટ્યો છે તો સરકારે એમએસપી આપવાની કિંમતોમાં પણ એ બાબતે થોડો ઘણો ફેરફાર કરવો પડશે. આ બધી ઉપર આપણે ચર્ચા કરી શકીએ. પછી છેલ્લો અને મહત્વનો મુદ્દો છે 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો. તો તમે જોઈ શકો છો કે આમાં 12 શહેરો છે એને દર્શાવ્યા છે. આ 12 શહેરો આપણે યાદ રાખવાની જરૂર તો નથી. સરકારે શું કર્યું છે, ભારતની અંદર 10 રાજ્યની અંદર 12 શહેરોના નામ આપ્યા છે કે આ શહેરોને આપણે સ્માર્ટ ઔદ્યોગિક શહેરો તરીકે વિકાસ કરવાનો છે. તો પહેલી વખત આવું થઈ રહ્યું છે કે ના, પહેલી વખત નથી. ઓલરેડી આપણી પાસે ધોલેરા છે, સ્માર્ટ ઔદ્યોગિક શહેર જ છે. એવા ઓલરેડી શહેરો ભારતની અંદર આવેલા છે, પરંતુ નવા 12 શહેરોનો વિકાસ કરવાની વાત છે. આવો પ્રોજેક્ટ પહેલી વખત લોન્ચ નથી ને શહેરો છે પહેલા શહેરો નથી. ઓલરેડી આપણી પાસે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એને આપણે કહેવાય નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એની શરૂઆત આપણે 2007માં થઈ હતી. ત્યારે એનું નામ હતું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. ફરી 2016ની અંદર એમને બદલીને આપણે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ કરવામાં આવ્યો. ને આ પ્રોગ્રામ અંતર્ગત આપણે ભારતની અંદર 11 કોરિડોરનો વિકાસ કરવાનો છે. કેટલા? 11 કોરિડોરનો વિકાસ કરવાનો છે. પહેલા તો આપણે એ સમજીએ કોરિડોર એટલે શું. કોરિડોર એટલે કે કોઈ પણ બે મોટા શહેરો, ઔદ્યોગિક શહેરો હોય એમને જોડવાના છે. એને રસ્તા, રોડથી જોડવાના છે, એમને રેલવેથી જોડવાના છે, એમને એરપોર્ટ દ્વારા જોડવાના છે, એમને પોર્ટ દ્વારા જોડવાના છે. એટલે કે ઔદ્યોગિક શહેરોને કનેક્ટ કરવાના છે. માત્ર દિલ્હી અને મુંબઈને નથી જોડવાના, પરંતુ આપણે એવી જગ્યાએ એવા શહેરોને જોડવાના છે કે રસ્તા વચ્ચે અનેક બીજા શહેરો આવતા હોય. જે રીતે આપણે મુંબઈથી દિલ્હી જઈએ છીએ તો વચ્ચે મહત્વના કયા બંદરો આવે છે? સુરત આવે છે, ભરૂચ આવે છે, અહીંયા ધોલેરા આવે છે, અહીંયા સાણંદ આવે છે, ગાંધીનગર ગિફ્ટ સિટી આવે છે, એ રીતે જોધપુર પાલી આવે છે, ઉદયપુર આવે છે. એ રીતે આપણે દિલ્હીથી મુંબઈ સુધીનો રસ્તો છે, એમાં કેટલાય ઔદ્યોગિક શહેરો આવે છે. એટલે ઔદ્યોગિક શહેરોને કનેક્ટ કરવાનો હોય છે. હવે મારો સવાલ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કોને કહેવાય? તો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જેને આપણે ગુજરાતીમાં કહીએ ઔદ્યોગિક ગલિયારા. તો ઔદ્યોગિક ગલિયારો એટલે કે બે શહેરોને જોડતો એવો રસ્તો કે જેને બંને બાજુ 150-150 કિલોમીટર સુધી ઉદ્યોગોનો એક પટ્ટો હોય. ઉદ્યોગો, જીઆઈડીસી ની અંદર કેમ 8, 10, 15, 100 જેટલા ઉદ્યોગો હોય છે, પણ એવા 8, 10, 100 જેટલા ઉદ્યોગો નહીં, આપણે હજારો ઉદ્યોગોનો એક પટ્ટો, એક વિસ્તાર તૈયાર કરવાનો છે, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. આવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કેટલા આપણે કરવાના છે? ભારતની અંદર આવા 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ કરવાનો છે. તો આમાં તમે જે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, એમાં એક છે દિલ્હીથી મુંબઈનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, એક બીજો છે કલકત્તાથી અમૃતસરનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. તો સૌથી મહત્વના ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આ બે છે, દિલ્હી મુંબઈ અને અમૃતસરથી કલકત્તાનો. આના સિવાય છે મુંબઈથી બેંગ્લોરને છે, બેંગ્લોરથી ચેન્નાઈ છે. બધાને યાદ રાખવાની જરૂર નથી, તમારે બે યાદ રાખવાની જરૂર છે કે દિલ્હીથી મુંબઈ અને અમૃતસરથી કોલકાતા. એના સિવાય છેલ્લા છે, યાદ ના રહે તો કંઈ નહીં, એક વખત આપણે જોઈ લઈએ કે મુંબઈથી બેંગ્લોર, આ બેંગ્લોર સુધી છે. બેંગ્લોરથી 3 જગ્યાએ જશે. બેંગ્લોરથી ચેન્નાઈ જશે, બેંગ્લોરથી કોચી જશે ને બેંગ્લોરથી હૈદરાબાદ જશે. હૈદરાબાદથી ફરી 2 જગ્યાએ જશે. હૈદરાબાદથી અહીં વારંગલ જશે અને હૈદરાબાદથી નાગપુર જશે. નાગપુરથી દિલ્હી છે ને આ કોલકાતાથી ચેન્નાઈ સુધીનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. તો 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5, 6, 7, 8, 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 11 એટલે 11 થાય છે આમાં ટોટલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. અત્યારે ચર્ચા શું છે? ચર્ચા એ છે કે 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં આપણે 12 શહેરો અલગ અલગ આવેલા છે. આ 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પૈકી ના 6 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે કે જેમાં 12 શહેરો આવેલા છે. ફોર એક્ઝામ્પલ કે અમૃતસરથી કલકત્તાનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, તેમાં 1, 2, 3, 4 ને 5 શહેરો આવ્યા છે. પછી દિલ્હીથી મુંબઈનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, તેમાં 1 અને 2 શહેરોનો વિકાસ કરવાનો છે. નાગપુરથી હૈદરાબાદનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, એમાં આપણે જહીરાબાદ એક ઔદ્યોગિક શહેરનો વિકાસ કરવાનો છે. ઇન શોર્ટ કે 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ કરવાનો છે, જે 4 ફેઝની અંદર થવાનો છે. 2016થી થાય છે, હજી કામ ચાલુ જ છે. તો એની અંતર્ગત અત્યારે 12 શહેરોના નામ આપણે મંજૂર કરવામાં આવ્યા છે કે આ નવા 12 શહેરો છે એનો વિકાસ કરવાનો છે. તો પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી આપણે શું યાદ રાખવાનું છે કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આપણે દેશની અંદર 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ કરવાનો છે. અત્યારે એમાં 12 નવા શહેરોને વિકાસ માટેની મંજૂરી આપવામાં આવી છે. આ 12 શહેરો છે અલગ અલગ 10 રાજ્યોમાં આવેલા છે. 10 રાજ્યોમાં કેટલા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને કવર કરશે? 6 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. કુલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર કેટલા છે? 11. એ 11 માંથી 6 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર અત્યારના 12 રાજ્ય, આ 12 શહેરો આવેલા છે. કેટલા રાજ્યમાં છે? તો કે 10 રાજ્યની અંદર અત્યારે વાત કરવાની છે. પરંતુ એક રાજ્યની અંદર ચૂંટણી આવવાની છે, હરિયાણા છે, જમ્મુ કાશ્મીર છે, એમાં ચૂંટણી આવવાની છે. એટલા માટે આ રાજ્યમાંથી એક શહેર છે કે જેનું નામ હજી પ્રસ્તાવિત કરવામાં આવ્યું નથી. પરંતુ પ્રિલિયમ્સની અંદર આ નામ પૂછાય તો ઠીક છે, ના પૂછાય તો ઠીક છે, પરંતુ આપણે બેઝિક માહિતી ખબર હોવી જોઈએ કે 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, એમાંથી અત્યારના 6 કોરિડોર ઉપર 12 શહેરોનો વિકાસ કરવાનો છે. ને 12 શહેરો છે 10 અલગ અલગ રાજ્યોમાં આવેલા છે. ને આના માટે કુલ ખર્ચ કરવાનો છે 28,000 કરોડનો, સરકાર ખર્ચ કરશે. હવે અલગ અલગ શહેરોના વિકાસ માટે સરકારનો ખર્ચ કેટલો છે? 28,000 કરોડ જેટલો. પરંતુ એમાં પછી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ આવશે. અલ્ટિમેટ આપણે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવી છે, કોના માટે બને? સરકાર છે અમુક બેઝિક સુવિધા આપશે, રોડ, રસ્તા, એરપોર્ટ, પોર્ટ, આ બધાની કનેક્ટિવિટી આવશે. એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ છે, જીઆઈડીસીમાંની જે નાની નાની કંપનીઓ હોય છે, કારખાનાઓ, એ બધા જ આમાં આવશે. એના કારણે ભારતની અંદર ઔદ્યોગિક વિકાસ થશે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થશે, રોજગારીનો વધારો, રોજગારીનું સર્જન થશે. અલ્ટિમેટ આપણો ઉદ્દેશ્ય આ છે કે રોજગારીનું સર્જન, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ અને એનાથી આપણે નિકાસ કરવાનો છે. તો સરકાર જે 28,000 કરોડનો ખર્ચ કરશે, એમાં પ્રાઇવેટ સેક્ટરનો રોકાણ 1.5 લાખ કરોડનું આવશે એવું અનુમાન છે. આ પ્રોજેક્ટ દ્વારા આપણે 1 મિલિયન એટલે કે 10 લાખ સીધી રીતે અને 3 મિલિયન એટલે કે અપ્રત્યક્ષ 30 લાખ નોકરીઓનું સર્જન થશે એવું અનુમાન છે. આ જે શહેરો છે એ કેવા શહેરો છે? ગ્રીનફિલ્ડ શહેરો છે. એક પ્રોજેક્ટ હોય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને બીજો પ્રોજેક્ટ હોય બ્રાઉનફિલ્ડ. ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય? કે એવો પ્રોજેક્ટ કે જે આપણે પહેલી વખત બનાવે છે. ત્યાં જે જમીન છે, ત્યાં જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે બનેલું નથી, ખાલી જમીન છે, ત્યાં આપણે બિલ્ડિંગ, રસ્તાઓનું નિર્માણ કરી એક નવો પ્રોજેક્ટ, નવી વસ્તુ બનાવવાની છે, એને કહેવાય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. બ્રાઉનફિલ્ડ કોને કહેવાય? પહેલેથી ત્યાં કોઈ સ્ટ્રક્ચર છે, કોઈ માળખું છે, કોઈ કંપની છે, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં કામ ચાલુ જ છે. હવે એમાં આપણે સુધારો વધારો કરવાનો છે અથવા તો એને તોડીને નવું બનાવવાનું છે, તો એને કહેવાય બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. આપણે જે 12 શહેરોનો વિકાસ કરવાનો છે એ કોઈ બ્રાઉનફિલ્ડ નથી. ઓલરેડી ત્યાં શહેરો છે, ઇન્ડસ્ટ્રીયલ શહેરો છે નહીં, આપણે ત્યાં વિકાસ કરવાનો છે. જે રીતે ધોલેરાનો આપણે વિકાસ કર્યો હતો કે ધોલેરા એક જમીન, એક વિસ્તાર હતો, ત્યાં ઘણી બધી જમીન હતી, ત્યાં આપણે ઔદ્યોગિક શહેરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તાઓ, બિલ્ડિંગ બનાવીએ છીએ, એક નવું શહેરનું નિર્માણ કરીએ છીએ. આને કહેવાય ગ્રીનફિલ્ડ સિટી. આવો કોઈ પણ પ્રોજેક્ટ હોય એને કહેવાય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. તો 12 શહેરોનું નિર્માણ થવાનું છે. બ્રાઉનફિલ્ડ છે કે ગ્રીનફિલ્ડ છે? તો આપણે ખબર હોવી જોઈએ કે ગ્રીનફિલ્ડ શહેરોનું આપણે સર્જન કરવાનું છે, નિર્માણ કરવાનું છે. પછી એક શબ્દ છે પ્લગ એન્ડ પ્લે અને વોક ટુ વર્ક. આજે 12 શહેરોનું નિર્માણ કરવાનું છે. કેવા શહેરો છે? પ્લગ એન્ડ પ્લે. ફોર એક્ઝામ્પલ કે આપણે મોબાઈલને ચાર્જ કરવાનો છે, તો આપણે શું કરીએ કે ચાર્જિંગને પ્લગ કરી સ્વિચ ચાલુ કરીશું ને આપણું કામ ચાલુ થઈ જશે, મોબાઈલ ચાર્જિંગ થવા માંડશે. તો આપણે પ્લગ કરીને આપણું કામ ચાલુ. આપણે શહેરોનું નિર્માણ એ રીતે કરવાનું છે કે કોઈ બહારથી કંપની આવશે તો એને વધારે કોઈ નવું કામ કરવાનું નહીં રહે, એને માત્ર પોતાની વસ્તુઓ લાવવાની રહેશે. બાકી ઇલેક્ટ્રિસિટી હશે, પાણી હશે, ગટર વ્યવસ્થા હશે, રોડની કનેક્ટિવિટી હશે, ઇન્ટરનેટની કનેક્ટિવિટી હશે, બેંકોની સુવિધાઓ હશે, દરેક વસ્તુ ત્યાં પહેલેથી
એસ્ટાબ્લિશ કરીને રાખીશું. એને માત્ર શું કરવાનું રહેશે, એને પોતાનું ચાર્જર પ્લગ કરી અને પોતાનું કામ ચાલુ કરવાનું રહેશે. તો આવું કોઈ પણ કામ હોય એને કહેવાય પ્લગ એન્ડ પ્લે મોડલ. એટલે કે બધી વસ્તુ પહેલાથી સેટઅપ છે, એને આવીને પોતાનું કામ જ માત્ર ચાલુ કરવાનું રહેશે. તો આ સિટીનું નિર્માણ છે આપણે એ રીતે કરવાનું રહેશે, પ્લગ એન્ડ પ્લે મોડલ. જો પ્રિલિમ્સની અંદર આમાંથી સવાલ પૂછાય તો જે ફેક્ટ્સ હતા, ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડ સિટી કયું છે, કેટલા શહેરો છે, કેટલા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, આ બાબતે ફેક્ચ્યુઅલ ડેટા પૂછાઈ શકે. પરંતુ મેઇન્સની અંદર આ 12 શહેરો કરતા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ છે એના ઉપર સવાલ પૂછાઈ શકે કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ છે એ કઈ રીતે રોજગારી સર્જનની અંદર, દેશમાં આર્થિક અસમાનતા ઘટાડવાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે, અથવા તો કોઈ પણ રીતે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ એને ગરીબી, બેરોજગારી, અસમાનતા અથવા તો દેશના વિકાસ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ એની સાથે કનેક્ટ કરીને સવાલ પૂછાઈ શકે. તો આપણે આવો એક સવાલ બનાવીએ તો કેવો બની શકે? આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ઔદ્યોગિક કોરિડોરની ભૂમિકાનું વિશ્લેષણ કરો. દેશની આર્થિક વૃદ્ધિની અંદર નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ છે એ કઈ રીતે ઉપયોગી સાબિત થશે, તેમની સફળતા માટે જરૂરી માળખાકીય અને નીતિગત સુધારાઓ જણાવો. એમાં સમસ્યાઓ આવતી હશે એનો અમલ કરવા માટે, તો એ સમસ્યાઓના સમાધાન માટે આપણે શું કરવું જોઈએ? આવો એક મેન્સમાં સવાલ બની શકે. તો નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ છે એ કઈ રીતે ઉપયોગી સાબિત થશે? તો પહેલા તો એ છે એ અલગ અલગ શહેરો, ઉદ્યોગો છે એની કનેક્ટિવિટીને સુનિશ્ચિત કરે છે. તો કનેક્ટિવિટી, આ કનેક્ટિવિટી માત્ર રોડની નથી, 4 લેન 6 લેન રોડ છે, એની સાથે ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર એટલે કે રેલવેની વ્યવસ્થા કરીશું, એરપોર્ટ વધારે સારા બનાવીશું, આપણે પોર્ટની કનેક્ટિવિટી આપીશું. એટલે વધારે સારી કનેક્ટિવિટી હશે તો આપણે કોઈ પણ કંપની કે ઉદ્યોગોનું સર્જન કરી શકે. ફોર એક્ઝામ્પલ કે બિહારની અંદર કોઈ એક ઉદ્યોગ છે, એક ગામની અંદર ઉદ્યોગ છે, ત્યાં આજુબાજુમાં કોઈ કનેક્ટિવિટી, રોડ નથી, રસ્તા નથી, રેલવે નથી, પોર્ટ નથી, એરપોર્ટ નથી, કંઈ નથી. તો બિહારની વસ્તુ છે આપણે યુરોપ સુધી પહોંચાડવી છે, નિકાસ કરવો છે, તો પહોંચી શકશે નહીં, કેમ કે બિહારની વસ્તુ છે આપણે મુંબઈ, કોલકાતા પોર્ટ સુધી લઈ જવી પડશે ને પછી એને નિકાસ કરવાનો થશે. જો કનેક્ટિવિટી નથી તો વસ્તુનો માલ સામાનની હેરફેર થઈ શકશે. પહેલાં તો એ ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડશે, તો કાચો માલ ત્યાં પહોંચાડવો ને બનેલી તૈયાર થયેલી વસ્તુ છે ને કલકત્તા સુધી પહોંચાડો, મુંબઈ સુધી પહોંચાડો. એટલા માટે વધારે સારી કનેક્ટિવિટીની જરૂર પડે. જો સારી કનેક્ટિવિટી નથી ને તો આપણે એક તો વસ્તુ નહીં પહોંચાડી શકીએ, આના સિવાય કનેક્ટિવિટી જેવી તેવી છે તો પણ વધારે સારી રીતે આપણે વસ્તુને નિકાસ નહીં કરી શકીએ. કેમ? તો લોજિસ્ટિક ખર્ચ વધી શકે. લોજિસ્ટિક ખર્ચમાં વધારો થવો એટલે શું? કે આપણે વસ્તુઓને પેકેજ, તૈયાર થયેલી વસ્તુ છે એને ગ્રાહક સુધી પહોંચાડવાની આખી જે સપ્લાય ચેન છે એને કહેવાય લોજિસ્ટિક સેક્ટર. કે વસ્તુને પેકેજિંગ કરી ટ્રકમાં ભરીએ છીએ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ માર્કેટ સુધી પહોંચાડીએ છીએ, આ આખી સપ્લાય ચેનને કહેવાય લોજિસ્ટિક સેક્ટર. જો લોજિસ્ટિક સેક્ટરની અંદર આપણે ખર્ચ વધારે કરવો પડશે તો આપણી વસ્તુ છે વૈશ્વિક માર્કેટમાં મોંઘી મળશે. તો આપણે વસ્તુને સસ્તી બનાવવા માટે શું કરવું પડે? વધારે સારી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વસ્તુનું પ્રોડક્શન કરવાનું. એની સાથે સાથે આપણે કનેક્ટિવિટી પણ વધારે સારી હોવી જોઈએ, જેનાથી આપણે લોજિસ્ટિક ખર્ચને ઘટાડી શકાય. તો આપણે પહેલો ફાયદો તે છે કે ઉન્નત કનેક્ટિવિટી આપણે પ્રોવાઈડ કરે છે. આના સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે. આપણે જો ઔદ્યોગિક જે ગલિયારાની વાત કરી, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની વાત કરી છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોય કે અમૃતસરથી કલકત્તાનો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, તો કોરિડોર છે એ રેલવે, રોડ વધારે સારી કનેક્ટિવિટી આપે છે. તો આપણે તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએથી રોડ નીકળે છે ને આજુબાજુની અંદર દુકાન, હોટલ, આવી બધી વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થતું જાય છે. એટલે કે જ્યાંથી રોડ, રસ્તા કે સરકારનો કોઈ પણ પ્રોજેક્ટ હશે ને ત્યાં આજુબાજુના વિસ્તારનો વિકાસ થઈ જશે. તો પહેલી વસ્તુ તો એ કે કનેક્ટિવિટી. બીજી વસ્તુ એ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું ડેવલપ થશે. ત્રીજી વસ્તુ એ કે કોઈ પણ જગ્યાએ ઓલરેડી જે વિકસિત વિસ્તાર હશે ને ત્યાં નવી નવી કંપનીઓ આવશે. ફોર એક્ઝામ્પલ કે આપણા શહેરની અંદર કોઈ પણ વિસ્તાર હશે કે જ્યાં એક વિકસિત પ્રદેશ છે, વિકસિત શહેરનો ભાગ છે, ત્યાં નવી વસ્તુઓ, નવી દુકાનો, નવા ગેમ ઝોન કે કોઈ પણ વસ્તુ ત્યાં આવવાનો પ્રયત્ન કરશે. કેમ? કે ત્યાં કમાણીનું માધ્યમ વધારે સારું છે. એટલે કે જો આપણા દેશની અંદર વધારે સારી કનેક્ટિવિટી, વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરશે. કેમ કે ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ વધારે સારી રીતે છે તો એને ફાયદો મળવાની સંભાવના વધી જતી હોય છે. નોકરીનું સર્જન થશે. સ્વાભાવિક વસ્તુ છે કે એટલું બધું રોકાણ આવે છે, એટલું બધું રોકાણ થાય છે તો આ બધાને કામ કરવા માટે નવી રોજગારીનું સર્જન તો થશે. પછી છે કે સંતુલિત પ્રાદેશિક વિકાસ. ફોર એક્ઝામ્પલ કે ધોલેરાવાળો વિસ્તાર છે
કે જ્યાં નવું સ્માર્ટ શહેર બને છે તો ઘણા બધા લોકોને રોજગારી મળે છે, તો ત્યાં નવું રોકાણ આવે છે, કનેક્ટિવિટી વધારે સારી થાય છે, ત્યાં લોકોને ધંધા રોજગાર વધારે સારા બને છે. વસ્તુ શું થઈ ગઈ? એ જ રીતે આપણે કચ્છની વાત કરીએ તો મુન્દ્રા ને જેને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપણે કચ્છને જાહેર કર્યો, જે મુન્દ્રાને, એના કારણે નવું રોકાણ આવ્યું ને એ દેશ જે પ્રદેશ છે એમનો વિકાસ થયો. એટલે એક બાજુ બિહાર છે, ઉત્તર પ્રદેશનો અમુક ભાગ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, જ્યાં વિકાસ ઓછો છે, ને બીજી બાજુ આપણે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ત્યાં વિકાસ વધારે સારો થયેલો છે. એટલે કે આપણે વિકાસમાં અસમાનતા જોવા મળે છે. તો આપણે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવા પ્રદેશોમાંથી કાઢીશું તો ત્યાં નવું રોકાણ આવશે, નવી કંપનીઓ આવશે, રોજગારીનું સર્જન થશે. તો દેશની અંદર પ્રાદેશિક અસમાનતા છે, એ અસમાનતા ઘટાડવામાં પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે મહત્વનો ભાગ ભજવશે. પછી એમ વાત કરી કે લોજિસ્ટિક ખર્ચ ઘટે છે, એના કારણે આપણી વસ્તુ વૈશ્વિક માર્કેટમાં સસ્તી બનશે. આને કહેવાય સ્પર્ધાત્મકતા, વ્યાપારમાં સ્પર્ધાત્મકતા. જ્યારે આપણી વસ્તુ વૈશ્વિક માર્કેટમાં સસ્તી મળે છે તો વ્યાપારમાં સ્પર્ધાત્મકતા આવશે, એના કારણે આપણે વધારે સારો નિકાસ કરી શકશું, તો નિકાસની અંદર પણ ફાયદો થશે. બીજું કે શહેરીકરણની સમસ્યાઓનું સમાધાન. અત્યારે આપણે જે અમદાવાદ છે, દિલ્હી છે, કોલકાતા છે, મુંબઈ છે, આ બધા મેગા સિટીની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે. એટલે કે શહેરોની સમસ્યા વધી રહી છે. જમીન તો એટલી જ છે, શહેરો મર્યાદિત છે, તો શહેરોની અંદર વધુમાં વધુ લોકો આવ્યા રાખશે તો શહેરોના સંસાધનો પર વધારે દબાણ આવે છે. તો આપણે નવા શહેરોનું સર્જન કરવું પડશે. નવા શહેરો ક્યારે સર્જન થશે? કે જ્યારે ઉદ્યોગો કે બેંકો છે, ધોલેરા જેવા નવા સિટી બનશે, સ્માર્ટ શહેરો બનશે, તો ત્યાં લોકો જઈને વસે છે, તો નવા સ્માર્ટ શહેરોનું નિર્માણ થશે. તો ઓલરેડી અમદાવાદ, દિલ્હી જેવા જે શહેરો છે ત્યાં વસ્તીનું દબાણ વધી રહ્યું છે, તો એ સમસ્યાઓને પણ આપણે ઘટાડી શકાશે. તો શહેરીકરણની વધતી સમસ્યાનો પણ સમાધાન થઈ શકશે. ને નવું રોકાણ આવે છે, નવી રોજગારીનું સર્જન થાય છે, નવી કંપનીઓ આવે છે, તો એમને ત્યાં લોકોને તાલીમ આપશે, ત્યાં નવી ટેકનોલોજી આવશે, તો ટેકનોલોજીનો વિકાસ થશે, લોકોમાં કૌશલ્યનો વિકાસ થશે. ઇન શોર્ટ કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે માત્ર રસ્તો કે કનેક્ટિવિટીનું માધ્યમ નથી, પરંતુ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનો એવો પ્રોજેક્ટ છે. સમસ્યાઓ શું છે આમાં? સમસ્યાઓ તો એ જ છે કે આપણે, તમને બધાને ખબર હશે કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હશે ને વધારે સારી રીતે ખબર હશે કે ગ્રામીણ ક્ષેત્રમાંથી કોઈ ઇલેક્ટ્રિસિટીની લાઈન જતી હોય છે તો ઘણા બધા ખેડૂતોની જમીન સરકાર દ્વારા લેવામાં આવે છે, અધિગ્રહણ કરવામાં આવતી હોય છે, પરંતુ ખેડૂતોને ભાવ વધારે જોઈએ છે, સરકારને ભાવ આપવા નથી, તો એ વિલંબમાં જતું રહેશે. તો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામ છે એમાં તો દિલ્હીથી મુંબઈ વચ્ચે કેટલાય લોકોની કેટલી જમીનો ખરીદવી જ પડશે એમ. એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, તો ભારતની અંદર આવા 11 કોરિડોર બનાવવાના છે, તો જમીન અધિગ્રહણ માટે વિલંબ થશે. પછી એના વચ્ચે ઘણા જંગલો આવશે, તો જંગલોને કાપવા પડશે, તો પર્યાવરણની સમસ્યા, જે ટકાઉ વિકાસ માટે સારી બાબત નથી, પ્રદૂષણ વધશે. પછી ઘણી ખેતીલાયક જમીન છે આ પ્રોજેક્ટમાં જતી રહેશે, તો આપણે ઓલરેડી ખાદ્ય સુરક્ષામાં સમસ્યા ઊભી થશે. તો એક તો જમીન સંપાદનની સમસ્યા છે, એમાં વિલંબ થાય છે. વિલંબ, કોઈ પણ સમસ્યા પ્રોજેક્ટમાં વિલંબ થશે તો પ્રોજેક્ટનો ખર્ચ વધી જશે. બીજું, પર્યાવરણની ચિંતાઓ વધે છે. આપણે આ પ્રોજેક્ટ માટે અત્યારે કેટલા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપ માટે અઢળક રોકાણ કરવું પડશે, ત્યારે આપણે વધારે સારી કનેક્ટિવિટી, વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકીશું. ને આપણે ભંડોળની સમસ્યા રહેશે. પછી કોરિડોર છે તો દિલ્હીથી ચાલુ થાય છે, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પછી ગુજરાત છે, પછી મહારાષ્ટ્ર, કેટલા બધા રાજ્યોમાંથી એક કોરિડોર નીકળે છે. તો આપણે પછી પંજાબનો અમૃતસરથી કોલકાતા સુધીનો કોરિડોર છે. તો એક કોરિડોર છે 4-5 રાજ્યોમાંથી નીકળતો હોય છે. તો જ્યારે 4-5 રાજ્યમાંથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું હોય છે, તો એ બધા રાજ્યો વચ્ચે સંકલન બેસાડવું પણ એક સમસ્યાની વાત છે. ને ઓલરેડી આપણી પાસે ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને, ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, તો એ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું વધારે થોડુંક અઘરું પડે છે. બીજી વસ્તુ કે ઓલરેડી આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મેન્ટેન કરવાની જે સમસ્યાઓ છે, અને આપણે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, તો આ એક પણ વિરોધાભાસી સમસ્યા ઊભી થાય છે. ને ઓલરેડી આપણે નવા પ્રોજેક્ટ, નવું રોકાણની વાત કરીએ છીએ, પણ આપણી પાસે એવું કૌશલ્ય, સ્કિલ્ડ યુથ નથી. તો આપણે નવું પ્રોજેક્ટ, નવું રોકાણ આવશે તો લોકોને કૌશલ્ય મળશે, બરોબર, પરંતુ અત્યારના પ્રોજેક્ટને ચલાવવા માટે હવે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પણ કૌશલ્યવાળા લોકોની જરૂર પડે છે, પણ કૌશલ્યવાળા લોકો અત્યારે છે નહીં. તો આપણે શું કરી શકીએ? હવે આપણે એ કરી શકીએ કે વધારે સારું નિયમનકારી માળખું કરવાનું, જમીન સંપાદનની પ્રક્રિયા વધારે સારું, ડિજિટલાઇઝેશનના ઉપયોગથી દરેક પ્રક્રિયાઓ સરળ બનાવવી જોઈએ, ને એ રીતે આપણે કામ કરી ને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોગ્રામને આપણે ભાર આપવો જોઈએ. અહીંયા એક પ્રિલિમ્સનો સવાલ છે કે તાજેતરની અંદર 10 રાજ્યમાં 12 બ્રાઉનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરોનો મંજૂરી આપવામાં આવી છે. 10 રાજ્યમાં છે, હા. 12 શહેરો છે, તો કે હા, પરંતુ બ્રાઉનફિલ્ડ શહેરો નથી, ગ્રીનફિલ્ડ શહેરો છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું પડશે.
ઔદ્યોગિક શહેરો નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવે છે? તો કે હા, આ જે 12 શહેરોનો વિકાસ કરવાનો છે એ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિકાસ કરવાનો છે. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, બીજું સ્ટેટમેન્ટ છે સાચું છે. ના મેન્સનો સવાલ છે, મેન્સની અંદર આવા સવાલો પૂછાઈ શકે. જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત એક સવાલ હતો, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી, પક્ષમાં અને વિપક્ષની અંદર, કે આનાથી ફાયદા શું થશે, નાની સમસ્યા શું આવશે. ફોર એક્ઝામ્પલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત તમે મુદ્દો બદલી નાખો, પરંતુ મોટા ભાગના પોઈન્ટ છે સેમ જ એમાં રિપીટ થતા હોય છે. તો આપણે એવું નહીં કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઉપર આપણે એના જવાબ જોયા છે ને એના સંબંધિત કોઈ બીજો સવાલ પૂછે. આની જગ્યાએ ફોર એક્ઝામ્પલ કે એવો સવાલ પૂછાય કે આપણે 12 ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવાનો છે, એનાથી કેવા ફાયદા થશે ને એના વિકાસમાં કેવી સમસ્યાઓ આવે છે. આપણે સવાલ બદલી નાખ્યો, પરંતુ જવાબ તો એનો એ જ રહેશે. આપણે ઔદ્યોગિક શહેરોનો વિકાસ કરવાનો છે કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ કરવાનો, અલ્ટિમેટ આપણે ઇન્ડસ્ટ્રી, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ વાત કરવાની છે. તો સમસ્યાઓ સેમ પ્રકારની આવશે અને ફાયદાઓ પણ સેમ પ્રકારના જ મોટા ભાગના થતા હશે. તો આપણે એક પ્રકારનો જવાબથી અનેક પ્રકારના જવાબો એકસાથે શીખી લેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 મુદ્દાઓને જોયા છે, જેમાં મેઇન્સ બાબતે ઘણી બધી લાંબી એવી ચર્ચા કરેલી છે. તો આ મુદ્દાઓ, આ ચર્ચાઓને સાંભળવાથી આપણે મેઇન્સમાં આન્સર રાઇટિંગ કેમ કરવું એ પણ તમને ખબર પડી જતી હોય છે. ને એની સાથે કરંટ અફેર તો થાય જ છે. આવતા એપિસોડમાં ફરી મળીશું, ત્યાં સુધી આવજો.